જૈનોના પવિત્ર મહાતીર્થ સ્થાન એવા પાલિતાણામાં દાદા આદિનાથ બિરાજમાન છે. અહીં શેત્રુંજય પર્વતની 99 યાત્રા કરવાનું ખૂબ મહત્વ છે. ત્યારે રાજકોટની હેત્વી શેઠ નામની દીકરીએ આ યાત્રા પૂર્ણ કરી છે. ખૂબ જ આસ્થાપૂર્વક હેત્વીએ આ યાત્રા પૂર્ણ કરીને પરિવારનું નામ પણ રોશન કર્યું છે. પાલિતાણામાં જૈનોનું પવિત્ર મહાતીર્થ છે, જ્યાં શેત્રુંજય પર્વતની યાત્રા કરવાનું મહત્વ છે. ખાસ કરીને 99 યાત્રાનું વિશેષ મહત્વ છે, કારણ કે અહીં આદિનાથ દાદાએ 99 યાત્રા કરી હતી. હેત્વીએ વધુમાં કહ્યું હતું કે મેં 99 યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી એમાં મારા મમ્મીનો ખૂબ સહયોગ છે, કારણ કે તેઓએ જ મારું ફોર્મ ભર્યું હતું અને તેઓએ મને ખૂબ સહયોગ કર્યો છે. હેત્વી વિશાલની છે. તો અનુભવ સારો ગયો અને બહુ મજા આવી એમાં તો. અને એવું લાગે કે દાદાના કૃપાથી આ બધું થઈ ગયું છે. 99 કે 101 યાત્રા છે. અને પહેલા તો બહુ જ પગ દુખતા અને ચક્કર આવતા, પણ ધીરે ધીરે જ્યારે દિવસો જતા ગયા, 2-3 યાત્રા ચાલુ કરી અને પછી પગ દુખાવાનો મટી ગયો, ચક્કર આવવા બંધ થઈ ગયા અને વહેલા પહોંચી જતા. દાદાના દર્શન પણ ખૂબ સરસ કરતા. અને જ્યારે એક યાત્રા કરતા ત્યારે અમે દાદાનું મોઢું સરખી રીતે જોતા અને બધું જે ચૈત્યવંદન વિધિ પ્રમાણે હોય હરોજની એ પાકી કરીને નીચે ઉતરતા. શરૂઆતમાં તો મને એવું લાગતું હતું કે હવે મારે ઘરે પાછું જવું છે. 15-20 દિવસ પછી એવું લાગતું હતું કે ઘરે પાછું જવું છે, હવે નથી કરવી, નહીં થાય મારાથી. પણ પછી અંદરથી હોશ જાગતો કે હા, કરીને જ જવું છે, હવે તો કરવી જ છે. અને જ્યારે 25-30 યાત્રા થઈ ગઈ ત્યારે એવું લાગતું હતું હવે થોડાક માટે શું કામ બચાવી, બધી કરીને જ જવી છે 99. અને શરૂઆતમાં તો માહોલ એકદમ આપણે કહીને જરા એમ એવું લાગે કે નથી હવે કરવી, મૂકી દેવું છે, છોડી દેવું છે, બસ નથી. મારા મમ્મીનો વધારે સહયોગ રહ્યો છે આમાં, કારણ કે એને પહેલા મારો ફોર્મ ભરાવ્યો, સિલેક્ટ થઈ, એના દ્વારા હું જઈ શકી હતી. તો મમ્મીએ જ્યારે ફોર્મ ભર્યો ત્યારે મને આવા આશીર્વાદ મળ્યા કે હું જઈને 99 પૂરી કરી. તો હું મમ્મીનો આભાર વધારે માનીશ. અને બાકીના લોકો પણ મને ઘણો બધો આમ સહયોગ અને ઘણો આપ્યો છે, એની માટે તો થેન્ક યુ. આ યાત્રાનો એટલે મહત્વ છે કેમ કે અમારા જે દાદા હતા, આદિનાથ દાદા, એમણે 7 વાર શ્વાસ લીધેલા અને એમણે 99 અસંખ્ય વાર યાત્રા કરી છે. તો બધા 99 પણ કરે છે એને માટે.